અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બજરંગ દળ અને દુર્ગા વાહિનીના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરી આગામી યોજનાઓ નક્કી કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીની જૂના સ્વામિનારાયણ મંદિર ભેરાઈ રોડ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને બેઠકમાં કેન્દ્રીય કાર્ય વિભાગની કામગીરી, સામાજિક અને ધાર્મિક પૂંજી યોજના, ધર્મ રક્ષા નિધિ સમર્પણની સમીક્ષા કરવામાં આવી। જિલ્લાનું વાર્ષિક બજેટ અને આગામી 25 જૂન સુધીના કાર્યક્રમોનું આયોજન પણ નક્કી કરવામાં આવ્યું હતું અને સંગઠનને વધુ ગતિશીલ અને કાર્યશીલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। સમાજની સહભાગિતા વધારવા અને ઈશ્વરીય કાર્યને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને પ્રાંતના તથા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ તથા રાજુલા બજરંગ દળના પ્રમુખ ગૌરંગભાઈ મહેતા, રાજુલા શહેરના હિન્દુ સમાજના આગેવાનો, પત્રકાર મિત્રોને શ્રી રામ પ્રભુના ફોટા આપી સન્માનિત કરાયા હતા અને બજરંગમાં 150 જેટલા યુવાનોએ દીક્ષા લઈ શપથ લીધા હતા અને રામનવમીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। આજનો તારીખ 30 માર્ચ 2025ના રોજ જ્યારે હિન્દુત્વ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર પળ બનાવેલી છે। જ્યારે શહીદ ચોકની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી 6 તારીખે આવી રહી છે એની આજથી અમે તનતોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જ્યારે શોભાયાત્રા આવી રહી હોય, રામનવમી આવી રહી હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળે અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની 151 છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું। યુવરાજભાઈ, આગળ ઉપરના જે બજરંગ દળના જે કાર્યક્રમો છે આવતા નવા વર્ષના જે એની વિશે કંઈક કહો, કેટલા કાર્યક્રમો આવનારા દિવસોની અંદર જે બજરંગ દળ જ્યારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવશું અને અત્યારે અમારે ત્રિશુલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે એટલે ગામ દીઠ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળની ત્રિશુલ દીક્ષા અમારે દેવાની છે। આ અમે સંકલ્પ લીધો છે।